જય શ્રી રામ, સ્વાગત છે મારા આજના નવા બ્લોગમાં। તો બ્લોગની શરૂઆત થઈ છે સવારના 9:30 થી। ચાલો 9:30 કમ્પ્લીટ થઈ ગયા। અત્યારે અમે જઈએ છીએ આંગણવાડીમાં આસ્તાને પોલિયો પીવડાવવા। ચાલ તારો પણ પાડું જ છું ને, અને અમારી નાની પણ આવી ગઈ છે દેખો, તો એને પણ પીવડાવવાનું છે। અને મારી આસ્તા, તો આસ્તાને નાની એવી કેપ મળી ગઈ છે। હવે તો નાની પહેરાઈ દેવાનું હર્ષિતાને। લા હર્ષિતાને પહેરાઈ દે, એ કેવી દેખાય? હર્ષિતાને આપી દે। ઓડી મારી ઓઢી થઈ ગઈ, લે પહેરાવી દે। ઊભી રાખ, બુટ્ટીમાં પહેરાઈ જશે, બધા વાળ બગડી ગયા। ચાલો મારે આવીને જમવાનું બનાવવાનું બસ। ચલત દેખાય લા, ચલત આવી તો બહુ બધી થેલી મારી પાસે, પણ બધી પલંગમાં છે। ચાલ પલંગમાં બધી, એ તો મોટી કામ કરશે ને તારે મળશે। ઓઢની હવે કાકીની ઓઢની માંગ। ચાલ શું દેખે મને? હે ઉચકો તાર તો રડે જ પાછી। શું દેખે? કરી બતાવે। હે સંતાઈ ગયા હતા? દેખો બધા અહીં બેસી, તો મજાની સરગવાની સીન છે, બહુ બધી છે, એટલે આવતી વખતે પાડીને જ જઈએ। લે મસ્ત મજાની જમરૂખી છે। ના ઉચકી નહીં લેવાનું, મેં તો અહીં ખાડો જાણતી હતી, અહીં તો સરખું જ છે। પેલું મસ્ત જમરૂખી કાચી તોડી હતી, લાવ મેં પકડું જ પેલું રે ये ले। ચાલો ફટાફટ જતા રહીએ। ચાલ બાકી અમે ચાલ્યા, તડકો લાગે। આ બાજુ પંપ રૂમ છે દેખો, તો અહીંયા છે ગામમાં પાણી છોડે। ચાલો ભાગો, બહુ તડકો નહીં જતો રહ્યો। ચાલ તો આસ્તાએ પોલી પી લીધું, કેવું લાગ્યું તું આસ્તા? હે અને નાની તો રડી પડી હતી, કે નાની કઈ સંતાઈ ગઈ? ટોપી વાળી હાથમાં પકડી। ચાલો આ બી ખાસું જ મોટું છે બેન। આ દાદી ના ઉચકાઈ ના મમ્મા તું જ મોડું સંતાડ દે ને, મેં શું કરવા બંધ કરું? પીને આવી કે ને, ચાલ તને ખવડાવી દો, પછી મેં કારે બનાવીશ। હા તો આજે બાકડા બનાવવાના છે મારે, બફાઈ તો મૂક્યા છે, હવે વઘાર જ કરવાનો, પછી રોટલી બનાવવાની છે। ગઈશ બપોર થઈ ગઈ છે, બપોરના 1:30 વાગી ગયા છે, અને આજે રાકેશ, અજય અને મારા એટલે કે 2-3 તૈયારો થઈને છે ને અજયના ઘરે પાર્ટી કરે છે, ખીચડીની પાર્ટી રાખી છે। તો બધું સામાન લઈને અત્યારે નીકળ્યા છે લોકો। તો આસ્તાને પણ મેં એમની જોડે મોકલી આપી, એટલે થોડી વાર મને શાંતિ। તો આસ્તા બાકી ઊંઘતી નહીં, મને પણ ઊંઘવા નહીં દેતી, એવું કરે, એટલે મેં કીધું થોડી વાર એને પણ લઈ જાવ, એટલે
હું પણ થોડું ઘણું મારું કામ કરું અને થોડો આરામ મળે અને પછી સાંજે તો જવાનું છે મારા પિયર. તો સાંજનો ટાઈમ થઈ ગયો છે. અત્યારે હું ભાત બનાવું છું મમ્મી પપ્પા માટે. અમારે જવાનું છે ઘરે. આસ્તાને કપડાં પહેરાયા જો રેખાબેન લાવ્યા હતા. ચાલો ઘરે હું પહોંચી ગઈ. આ બધું સાફ કરી નાખ્યું, બધું કાપી નાખ્યું જે ફૂલ હતા ને તે. તો અત્યારે ઉપર જઈએ. એ મારા જીજુને મળાવતો ને હવે હાય કરો. મંટુ ભાઈ હેલો હેલો. મારા ભાઈ ખેતરની એ કરે ચકાસણી નિરીક્ષણ કરે છે. બહુ દૂર છે. ના અંગ્રેજી નહીં. માય ફાર્મ મૂકું જ ને. મસ્તી ચાલે. તો ગાઈસ મસ્ત મજાની કોયલ બોલે છે આ બાજુ. હમણાં કાપી રાત પડી ગયું લાગે. તો રાત જ છે ને. આજે ચૂલા પર નીચા. तो देखो गाइस भाई साहब भी चाहला बर्थडे पार्टी में बहुत दूर जमाई बहुत तैयार थी ना आया वो कैसे आज मजाक करिए तो आ रस्तो હતો એવો જ છે ખબર નહીં. આવું કરવા કાપી નાખ ઉપર ચડાવવા મસ્ત ફૂલ આવે. રડસેલી ઊંઘવા દે. મારી બેનને જપ નહીં પડતી. આસ્થાને જગાડીને જ રહેશે. પપ્પા બારોબાર ઉપર. ઓ માસી ઊંઘવા દે. થોડુંક ગુજરાતીમાં બોલતો પોતાને. બોલ 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 બોલ. જીવતો લગાડે તારે બીજું લે બોલ. સાબુ કરતો સાબુ ગુજરાતીમાં બોલે ના પૂછું. બરોબર ચાલ ચાલ હજુ શું બોલવું અને ગુજરાતી મિક્સ કરીને બોલ. ચાલ બોલ. અડધી ભીલ ને અડધી ગુજરાતી બોલ. કાલે જાગશે લીએ તો કાલે જાગે 5 વાગે ઊંઘે ને તો કાલે જ જાગે પછી એટલી ઊંઘે. એ ભી જા. ગાઈસ ગરમી લાગે છે. ગરમી પણ પંખો ચાલુ છે. પંખો ચાલુ તો ગરમી લાગે. એસી નાખી દો. ચાલો ગાઈસ રાતના 10 વાગ્યા. હવે જીએ ભજનમાં મારું તો પટક. બીજું તૈયાર. ગાઈસ ની સાઈડના ભજનમાં આવે.
ગાઈસ પૌવા બની ગયા છે, ચા પણ તૈયાર છે, પણ હવે થાળ કરે ને પછી આ નાસ્તો આપવાનો હોય છે. લીલી ચા વાળી બનાવી, લીલી ચા નાખીને. ખાંડ નાખીને પાછળથી મીઠી બની ગઈ. Thank you.